હેલો બધાને જય શ્રી કૃષ્ણ, બધાને જય શ્રી રામ. અને ભાઈ આજે સવારમાં પ્રોબ્લેમ થઈ ગયો છે. બધા ગયા છે હોસ્પિટલ પર, થોડું પ્રોબ્લેમ થઈ ગયો છે. તો અત્યારે હું એકલો હતો તો બધા ચા નાસ્તો કરીને ગયા હતા. જો કે હવે હું એકલો હતો એટલે ચા નાસ્તો કર્યો છે અને ઘરનું લોકબોક મારીને હવે જઉં છું અત્યારે રેસ્ટોરન્ટ પર. હવે પેલા બધા ગયા હતા હોસ્પિટલ પર, હવે હિત પણ ગયો છે હોસ્પિટલ. તો હવે તે આવશે હોસ્પિટલ, કલાક જેવો લાગશે જ અને પછી ત્યાંથી રેસ્ટોરન્ટ પર આવશે. એનો આપણે અત્યારે જઈએ છીએ રેસ્ટોરન્ટ પર. આવી ગયા છે અત્યારે રેસ્ટોરન્ટ પર અને એક ઓર્ડર પડેલો છે. હજુ તો હેત આવ્યો નહીં, કેમ કે હેત હજુ હોસ્પિટલ પર છે. હજુ પેપલેટ આવી છે ને આગળની તો, પણ હેત હજુ આવતો એને વાર લાગશે. તો જેટલા ઓર્ડર છે એટલા બધા ઓર્ડરમાં પતાવવા પડશે. હવે જોઈએ કેટલા ઓર્ડર છે, કેટલાને હજુ એક તો પડેલો છે. એ ઓર્ડર રેડી થઈ ગયો છે, ઓર્ડર આવી રહ્યો. અને જે છોકરી એવું કહે છે અમારી જે કામ કરે છે તે કે ધીરે ધીરે જે છે કે આપણે 2 વાગ્યા ઓર્ડર પહોંચાડવાનો છે. હજુ વાગ્યા છે 12:10 અને એ મને કહે છે કે ધીરે ધીરે જશે અને ઓર્ડર છે ખાલી 10 કિલોમીટર. 1 કલાક એ જ ના કાઢું ભાઈ. એ કહે છે કે તું તઈ જેમ ફરજે, જ્યુસ પીજે કે 1 કલાક ને 10 મિનિટમાં આપણી કોઈ ટાઈમ છે 10 કિલોમીટર જવા માટે. ના કહે છે તું જતો કરતા છે. ચાલો વધુ નહીં નીકળ્યા, કેમ કે ટ્રાફિક છે આજે. અને આજે જો પાછળ વાદળ દેખાતો હતો. આજે વરસાદી માહોલ છે અને આજે બપોર પછી વરસાદ છે એટલે આજનો દિવસ બહુ અઘરો જવાનો એવું લાગે છે આજે. તો ભાઈ લોકેશન પર પહોંચી ગયા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે ત્યાં. તો હવે જોઈએ શું થાય છે. કસ્ટમરને કોલ કરે પણ કસ્ટમર કોલ નથી ઉપાડતો. ઊભું રહેવાનું છે આપણે. ફોન જો પેલી છોકરી જો છે સ્કૂટર પર ડિલિવરી કરે છે, છોકરીઓ પર ડિલિવરી કરે પણ હેંગા રીતના. આ રહ્યો લોકેશન, મેઇન હાઈવે પર જ છે લોકેશન છે. જો વરસાદ ચાલુ થઈ ગયો પાછો, કૂતરો લઈને આવ્યો. તો આવું છે ભાઈ બધું અહીંયા આગળ. જેવો આવ્યો એવો બીજો ઓર્ડર રેડી હતો આપણો. આ રહ્યો નાનો છે અને 8 કિલોમીટરનો જ ઓર્ડર છે. અને હિત પણ પાછો આવી ગયો છે. જો પેલો બેઠો છે હિત પણ પાછો આવી ગયો છે એટલે એને પણ ઓર્ડર પડે છે. આ બીજો ઓર્ડર આપવા જઈએ છે. અને જે હોસ્પિટલનું કામ હતું એ બાપા બહુ શાંતિ પતી ગયું છે. કશે બહુ મોટો પ્રોબ્લેમ નહીં થયો એટલે હિત પાછો આવી ગયો છે. લોકેશન પર પહોંચી ગયા છે અત્યારે તો. લોકેશન પર પણ કોલ કરે પણ જો કસ્ટમર આવ્યા છે નહીં. અને પેલા ભાઈ જો પાણી પીવે છે. આવું આખા આર્મીનેમાં બધી રીતે પાણીનું આવું હોય છે. જેને પાણી પીવું હોય તે આગળથી એ રીતના પી લે પાણી. અને પાછળ બધો બાગ ને બધું બનેલું છે. આવું છે એનું લોકેશન. જો બધા ઇન્ડિયનની જેમ ક્યાં કપડાં સૂકવી રહ્યા છે. પેલા ડોહાઓ એ પાછો પત્તાઓ રમે છે. આ લોકો ઉંમરવાળા લોકોને બેસવા માટેની જગ્યા હોય છે. અને આગળ બધા છોકરાઓને રમવાનું પણ બધી વસ્તુ છે આગળ. આ લોકેશન છે અત્યારે. અને આ બિલ્ડિંગનું લોકેશન છે અત્યારે. તો ભાઈ 6:45 થઈ ગયા છે અત્યારે રાતના. અને 4 ઓર્ડર પડ્યા છે હજુ અને ડિલિવરી કરવા જવાનું છે. પણ હજુ રેડી થઈ જાય. તો હવે પાછળ એક છોકરો છે એ હજુ આગળ આવ્યો છે અને ગાડી જોવે છે. તો જો આમાં બોઝર વાતો કરે છે. આ બોસ છે ટોપીવાળા. એન્જોય પેલી છે છોકરી, એમની બેન છે. એ બે ભેગા થઈને આ રેસ્ટોરન્ટ ચલાવે છે. આ બોસની ગાડી અને એટલે મેં બેનની ગાડી છે. અને આ જો છોકરો. તો ભાઈ ગાડી અમારા બોસ ગાડીઓનો ધંધો કરે છે, જે રેન્ટ પર આપે છે. એ તો બધી બહુ ગાડીઓ છે. તો બધા લોકો એમ ભાઈ આયા કરે છે. એટલા માટે એ ભાઈ આવ્યા છે. અત્યારે કોન્ટેક આવ્યો છે કોઈ તે. અને હજુ તો ડિલિવરી જો આપણા ભાઈ બધું રેડી કરે છે. બધું રેડી કરે છે. રેડી થાય પછી આવું નીકળીશું અમે ડિલિવરી કરવા માટે. તો ભાઈ ડિલિવરી પોઈન્ટ પર આવ્યા તો અત્યારે 8:20 થયા છે. અને મને મેમીલોરે કહ્યું હતું કે 8:30 વાગ્યાએ પહોંચવાનું છે. તો હું તો પહોંચી ગયો 8:20. તો લેડીઝ કે હું બહાર છું, આવું છું એટલે આવું છું, થોડી રાહ જુઓ. ઓકે વાંધો નહીં. પણ જે આ લોકેશન પર જે આવ્યા છું એમાં જે આપણે આ જે ફ્લેટના છોકરાઓ રમવા માટે તમે જગ્યા જુઓ. આ જગ્યા જુઓ ખાલી સ્પેશિયલ છોકરાઓ રમવા માટે, બેસવા માટે જો છે. કેટલી મસ્ત જગ્યા છે. ના બિલ્ડિંગ છે અત્યારે. અને અહીંયા આગળ આર્મિનિયામાં જેટલી પણ બિલ્ડિંગો ત્યાં નીચે આ લોકો પ્લે ગ્રાઉન્ડ જેવું રાખે છે નાના છોકરાઓને રમવા માટે કે અને બધા માટે. અને બધી જગ્યા પર છોકરાઓ અહીંના સાંજે રમવા આવતા હોય છે. અને આપણા ઇન્ડિયામાં છોકરાઓ મોબાઈલમાં લઈને બેસતા હોય છે. અને અત્યારે અહીંયા છોકરાઓ બધા ફૂટબોલ ને બધું રમે છે. ત્યાં સાઈડ ફૂટબોલ ને બધું રમવા આવે છે, કેમ કે આ લોકો ફૂટબોલ બહુ ગમે છે.
તો ભાઈ જોઈ લો કેવું છે કેવું નહીં એનું. તો ભાઈ છેલ્લો ઓર્ડર લઈને આવી ગયા છે અત્યારે. આ ઓર્ડર છે મેડિકલ સેન્ટર દવાખાનાનો છે ઓર્ડર છે અને કહી દીધું છે 12 શેર એટલે ગુડ નાઇટ પ્લીઝ કહી દીધું છે. એટલે હવે આપણે જવાના છે ઘરે. અને જો અહીંયા પડી છે પોર્સ પડી છે પોર્સ. અને આ રહ્યું મેડિકલ સેન્ટર. આ મેડિકલ સેન્ટર દવાખાનું આ મોટું આટલું મોટું દવાખાનું છે. તો ભાઈ આ છે એક દવાખાનું આવું હોય છે અને આવું નીકળ્યા છે ઘરે જવા માટે ડિલિવરી પતાવીને. ભાઈ પહોંચી ગયા છે ઘરે. નીચે છે હજુ આ કેતનભાઈની બાઇક પાર્કિંગમાં છે. જો ચાર્જિંગમાં ચાલે છે. જો બધું ઉપરથી વહેલો લંબાયેલો છે. તો ભાઈ આજનો દિવસ બહુ જબરદસ્ત ગયો છે. બે દિવસ નહોતો બરાબર ગયો અને આજે દિવસ બહુ સારો ગયો છે. લાગતું લાગે કદાચ પેલે ગેટથી બધા આવ્યા છે એવું લાગે છે કેમ કે નીચે બાઇક પડેલી છે એક મોપેડ પડેલી છે જો કે આપણી નહીં બીજા કંપની છે. તો ભાઈ પહોંચી ગયા છે ઘરે અત્યારે. જોઈ લો આપણી જગ્યા. હવે આજનો દિવસ જ ગયો છે બહુ સારો. તો મળીએ આપણે કાલે. બધાને જય શ્રી કૃષ્ણ. બધાને ગુડ નાઇટ. મળીશું કાલે. હવે